આજે આપણે પુલાવ બનાવીશું, પુલાવ કઢી. એના માટે મેં ચોખા ધોઈને રાખ્યા છે. અત્યારે તો લીલું લસણ મળે છે, લીલું લસણ, કેપ્સિકમ, મરચાં, ધાણા, લીલું મરચું અને બટાકો સમારી રાખ્યો છે, વટાણા. અને ભાઈ છેલ્લે આ ટામેટું નાખીશું કાપીને. તેલ મેં કુકરમાં છૂટો બનાવું છું, મારો કુકરમાં સરસ બને છે. તેના માટે મેં અંદર તજ ને લવિંગ નાખ્યા છે. પછી એમાં રાઈ નાખીશું, જીરું, પછી વટાણાની ઉપર થોડુંક લાલ મરચું, હળદર, ગરમ મસાલો. અને આ જે બધું લીલું મરચું, લસણ ને કેપ્સિકમ મરચું નાખી દઈશું અંદર. આ બધું નાખી દઈશું અંદર. અને મીઠું નાખીશું. મીઠું નાખ્યું મેં અંદર, હલાવી નાખીશું. બધું નાખીને હવે સરસ ધીમા ગેસે છૂટો જ થવા દઉં છું. બને છે. હવે એની અંદર ટામેટું નાખી દઈશું, એને હલાવી નાખીશું. થોડી છેલ્લે હું એક જ સીટી મારું છું, છેલ્લે છૂટો પુલાવ ફાઇન બને. ઢાંકણું ઢાંકી દઈશ અને 2 સીટી વાગવા દઈશું. ગરમા ગરમ પુલાવ રેડી છે. એ ફાઇન છૂટો સરસ બન્યો છે. બનાવીશું એના માટે મેં એક તપેલીમાં ઘી મૂક્યું હતું ગરમ. એમાં રાઈ નાખી, જીરું, તજ ને લવિંગ ને સૂકું મરચું નાખ્યું છે વઘાર માટે. હવે એમાં આ લીલું લસણ, મરચું કાપીને નાખ્યું, ને છેલ્લે આદુ છીણીને નાખીશું. હલાવી નાખીશું. એના માટે મેં એક પેન છાશમાં લોટ નાખીને હલાવી નાખી હતું. ચણાનો લોટ ને છાશ. તમે સૂકી મેથી આવે ને અંદર હું વઘારમાં નહીં નાખતી, અંદર કલર રાખું અંદર, એટલે પેલા બ્લેક પડી જાય, એનામાં સરસ થાય, સ્વાદ સરસ આવે જે નાખીએ ને. તો શેકાઈ જાય એટલે અંદર કઢીનું જે બેટર બનાવ્યું હતું અંદર રેડ દઈશું. પાણી રેડી અને હલાવી નાખીશું. મીઠું નાખવાનું બાકી છે, મીઠું નાખી દઈશું. આદુનો કકડો થોડોક છીણીને નાખીશું અંદર, છોડીને છીણીને નાખીશું અંદર. બસ શિયાળામાં ટેસ્ટ સરસ આવે એનો. લીમડી માલ તો લાવી લીમડી નાખીશું. લીમડી પાન ધોઈને નાખી દઈશું અંદર. કઢીયામાં 10-15 મિનિટ ઉકાળવા દેવા ધીમા ગેસે. મેં વાટકીની કઢી છે, જો ફાઇન. એ લસણની કઢી બની છે. જે લસણ ના ખાતા લસણ નહીં નાખવાનું, એમાં તમે લીલું લસણ નાખ્યું છે અંદર.